હું તને શું કહું, આ મહિને ખર્ચો થોડોક વધારે થઈ ગયો છે. હજી તો લોનનો હપ્તો ભરવાનો બાકી છે. હા, પણ ઘેરે કોઈને ખબર ન પડે ને એ રીતે આપણે સંભાળી લેવું. કેમ હું છું છે તને? તું કાલ હાંજની મૂંઝાયેલી લાગશો. હું તમને એક વાત પૂછું, બાપુજીને કાંઈ વાતનું ટેન્શન છે? તને કેવી રીતે ખબર પડી? મારે સાંભળવું નહોતું, પણ આજે એની વાત હું સાંભળી ગઈ. હા, થોડો ખર્ચો તો વધી ગયો છે, પણ બાપુ કોઈને કહેતા નથી. સાંભળો, આપણે જે આવતા અઠવાડિયે મારો જન્મદિવસ ઉજવવાનો પ્લાન કર્યો છે ને, એ આપણે બંધ રાખી દઈએ. અરે કેમ? આપણે તો પહેલી વાર અહીંયા તારો જન્મદિવસ ઉજવવાના હતા. ખુશી કેક અને ડેકોરેશન થી નથી આવતી, ઘરમાં શાંતિ હોય ને એ સૌથી મોટી ખુશી છે. બા, મારે તમને એક વાત કેવી છે. હા બટા, બોલની. બા, આ વખતે છે ને આપણો મારો જન્મદિવસ ઘરે જ ઉજવી નાખીએ. મોંઘી હોટલ કે મોંઘા રેસ્ટોરન્ટમાં આપણે નથી જવું, ઘરે બધા આપણે હારે બેહીને જમી લેવું. પણ બટા, તારી તો ઈચ્છા હતી ને બાર મોટી હોટલમાં જઈને તારો જન્મદિવસ ઉજવશું એમ. બા, મન તો ઘણું બધું થાય, પણ દર વખતે પોતાની જ ઈચ્છા જોવી એ તો સારું નથી ને. બટા, તું ખરેખર આ ઘરની લક્ષ્મી છો. કેમ છે ભાભી, મજામાં ને? સારું છે હો. ભાભી, તમારો કાલ બર્થડે હતો ને વોટ્સએપમાં સ્ટેટસ કે સ્ટોરી કઈ જોવા નહોતું મળ્યું, એટલે તમે કાલે બર્થડે સેલિબ્રેટ નહોતો કર્યો? બેન, અમને સેલિબ્રેટ કરવા કરતા પરિવારની હારે બેહીને જમવામાં વધારે મજા આવે છે. આજકાલના લોકો દેખાડો કરવા માટે જીવે છે અને આપણા છોકરાની વહુ બીજાને પરિવાર માટે જીવવાનું શીખવાડે છે. બા, ઘરમાં શાંતિ હોય ને તો દરેક દિવસ સેલિબ્રેશન જ લાગે. મિત્રો, જે વહુ ઘરની પરિસ્થિતિ જોઈને આલે છે ને એ એક ઘરની નહીં 2 ઘરની ખુશી બની જાય છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો.